નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ભરૂચ અને તેની આસપાસના વિસ્તારોમાં એટલે કે ઘણા આદિવાસી વિસ્તારોમાં ઘણી બધી વખત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અનેક જગ્યાએ દવાનું વેચાણ થતું હોવાની વાત સામે આવતી હોય છે। કરિયાણાની દુકાનમાં ગેસ રિફિલિંગ ની જે ઘટના સામે આવી અને ત્યારબાદ હવે ભરૂચના અમુક વિસ્તારો એવા છે, અમુક ગામડાઓ એવા છે, ખાસ કરી ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના ગામડાઓ એવા છે કે જ્યાં કરિયાણાની દુકાનમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ કરિયાણાના દુકાનદાર લોકોને દવાઓ આપે છે। પેટમાં દુખાવાની દવાઓ હોય, કોઈ પેનકિલર હોય કે પછી તાવ, શરદી, માથાની દવા હોય, કોઈ પણ તમને દવા માંગશો એ પોતાના ટેબલમાંથી દવા કાઢીને આપશે। કોઈ જ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન નહીં, દર્દી જે રોગની દવા માંગે એ રોગની દવા કરિયાણાના દુકાનદાર આપે છે। તો દવાના વેચાણ માટે કોઈ પણ જાતની પરમિશન ન હોવા છતાં પણ દુકાનદારોને આ રીતે બેફામ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા ડર પણ નથી લાગી રહ્યો। અને આ કઈ હમણાંની વાત નથી, છેલ્લા ઘણા સમયથી આ જ રીતે ચાલે છે અને ગામડાના લોકો આ રીતે કરિયાણાની દુકાનમાંથી દવા લઈ અને દવા પીવે છે પણ ખરા। તો જે આ કરિયાણાના દુકાનદારો છે તે દવાના પૈસા પણ ક્યાંક બમણા લે છે। 5 રૂપિયાની દવા 10 રૂપિયામાં વેચતા હોય છે અને છતાં પણ એને ક્યાંય જ ડર નથી લાગતો। અને જ્યારે મીડિયા કર્મીઓ દ્વારા આ કરિયાણાની દુકાન જઈ અને સ્ટિંગ ઓપરેશન કરી અને જે પણ સવાલ પૂછવામાં આવ્યા કે તેમની એક્સપાયરી ડેટ છે કે નહીં અને આ દવાની કોઈ આડઅસર થશે કે નહીં, તો દુકાનદાર એટલે કે કરિયાણાના દુકાનદાર બહુ જ કોન્ફિડન્સ સાથે કહે છે કે ના, આ દવાની કોઈ જ આડઅસર નહીં થાય। તો ડોક્ટરનું કહેવું છે કે ક્યાંક વધારે પ્રમાણમાં પેનકિલર કે પછી ન જરૂર હોવા છતાં એન્ટીબાયોટિક દવા લઈ લેવામાં આવે તો ફેફસા, કિડની, લીવર અને આંતરડામાં ચાંદા પડવા સહિતના શરીરમાં નુકસાન થઈ શકે છે। ન માત્ર સાદી દવા પરંતુ આ કરિયાણાના દુકાનદારો એન્ટીબાયોટિક દવા પણ લોકોને આપે છે અને લોકો ત્યાંથી દવા ખરીદે પણ છે। તો ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીનું કહેવું છે કે કરિયાણાના દુકાનદારો એન્ટીબાયોટિક દવાનું વેચાણ કરે તે ગેરકાયદેસર છે। અમે એને માત્ર રો મટીરિયલ કે પછી અન્ય ચીજ વસ્તુ વેચવા માટે પરમિશન આપતા હોઈએ છીએ। અમારા ધ્યાને જ્યારે પણ આવી બાબત આવે છે ત્યારે અમારા દ્વારા આવા કરિયાણાના દુકાનદારોને નોટિસ પણ આપવામાં આવે છે। એટલે અહીં આપણે એવું પણ માની લઈએ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના ધ્યાને આ બાબત ન આવતી હોય એવું તો શક્ય જ નથી। અને જ્યારે પણ આ બાબત ધ્યાનમાં આવે છે ત્યારે તેમના કહ્યા પ્રમાણે એમના દ્વારા નોટિસ આપવામાં આવે છે। માત્ર નોટિસ આપી અને તેઓ સંતોષ માની લે છે આ પ્રકારની કાર્યવાહી। એન્ટીબાયોટિક દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવી એ કેટલો મોટો ગુનો કહી શકાય ને છતાં પણ તમે એને નોટિસ આપી અને સંતોષ માની લો છો। આ પ્રકારની કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવે છે, કેટલા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। આદિવાસી વિસ્તારના લોકો ડોક્ટર પાસે ન જવાના કારણે આવા કરિયાણાના દુકાનદારો દવા વેચે છે અને ત્યાંથી તેમને આસાનીથી મળી રહે છે। એટલે કોઈ પણ જાતની તાવ કે પેનકિલર, પેટમાં દુખવા કે પછી અન્ય કોઈ રોગની દવા ત્યાંથી લઈ લે છે। આ દવા એક્સપાયરી ડેટ વાળી છે કે નહીં, આ દવાની તેમને શું આડઅસર થઈ શકશે, આ દવાનો કેટલો ડોઝ કયા માણસે લેવો જોઈએ, આ બાબતની કરિયાણાના દુકાનદારને કોઈ જ ખબર નથી। એટલે આ દુકાનદાર છે કે ડોક્ટર છે, કોઈ પણ ડિગ્રી નથી, કોઈ પણ જાતનું ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન નથી અને છતાં પણ તેઓ દર્દીને દવા આપે છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ માત્ર નોટિસ આપી સંતોષ માને છે। એટલે કહી શકાય કે જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને જે લાલ્યાવાડી ચાલે છે એ મામલે તંત્રએ હવે સજાગ થવાની જરૂર છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।